ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોડાસા ગામમાં રાત્રિના સમયે ઘાત લગાવીને દીપડાએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવતા બાળકીના મૃતદેહ વહેલી સવારે અર્ધ ખાધેલી હાલતમાં પરિવારને મળ્યો। રાત્રિના સમયે બાળકી ઘરમાં હતી। આ સમયે દીપડાએ અચાનક હુમલો કરી બાળકીને સીમ વિસ્તારમાં ધસડી ગયો। પરિવારના પ્રતિકારની વચ્ચે પણ દીપડો બાળકીને ઉઠાવીને જતા રહેતા સમગ્ર ગ્રામમાં ભારે હાહાકાર જોવા મળ્યો છે। 5 વર્ષની બાળકીનો શિકાર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોડાસા ગામમાં 5 વર્ષની બાળકીનો દીપડાએ શિકાર કરતા ગામમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે। રાત્રે શું બનાવ બન્યો તો આખો? રાત્રે હું કંપનીમાંથી 8 વાગે આવેલો, જમવા બેઠા હતા, 8:30-9 વાગી ગયા હતા। પછી જમી ને રાતના તો જમી લીધું। પછી અમે 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી હતી ને દીપડો આવી ને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું। પછી દૂર જતા દૂર જ્યાં ત્યાં એનો પાછળની સોણી મળી। પછી થોડા ખાલાને જે એનું ખૂન મળ્યું। પછી વિભાગને કેટલા વાગે તમે જાણ કરી છે? 11:30 વાગે જાણ કરી। હા, ડેડ બોડી કેટલા વાગે સવારે મળી છે? 7 વાગે। આખી રાત શોધ કરી। અને દાનાભાઈ સાજણભાઈ ચાવડાનો ફોન આવ્યો કે ભાઈ આવો પ્રસંગ રમેશભાઈના ઘરે એમના જે જુડવા 2 દીકરીઓ હતા એમાંથી એક જે મોટા દીકરી હતા કુંદનબેન એને દીપડો ઉપાડી ગયો એવા સમાચાર મને દાનાભાઈ આપ્યા એટલે સીધા અમે પછી રાજકોટથી નીકળ્યા અને રસ્તામાંથી મેં ફોરેસ્ટવાળાને ફોન કર્યા। ફોરેસ્ટમાં આપણે નારાયણભાઈ પંપાણીયા જે આપણે ઉમરીવાળા છે એમને ફોન કર્યો એટલે એ લોકો પછી તરત 11 વાગે પહોંચી ગયા। અને પછી હું ફોન ઉપર હતો અને આ બનાવ જે બન્યો એ એકદમ કરુણ અને બહુ ભયંકર બન્યો છે। એનું કારણ કે અમારા ગામની અંદર આ દીપડા 7 થી 8 દીપડા છે। આ જે માણસ બક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જોઈએ તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે દીકરી। અને ફોરેસ્ટવાળાને એ લોકો રાત્રે જ આવ્યા હતા અને આ લોકો ગામમાંથી જે કુટુંબના હતા એ બધા વ્યવસ્થિત રીતે ગોતતા હતા અને સેટ સુધી એની છે ને ગોતવામાં મદદ। ક્યારે દીકરી મળી? સવારે 7 વાગે। પછી ક્યાં લઈ આવ્યા? પછી લઈ આવ્યા એને સૂત્રાપાડા સરકારી હોસ્પિટલમાં PM માટે। પરિવારની શું માંગ છે? પરિવારની તો એને જે કંઈ કરીએ એના પરિવાર માટે આટલું ઓછું। એનું કહે છે કે 2 જ દીકરી હતી અને એ ભાઈની પોઝિશન છે એ આટલી બધી ખરાબ છે કે એની તમે કલ્પના ના કરો। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।